નમસ્કાર. ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિની વિડિયો લેક્ચર સિરીઝમાં આજે પાર્ટ 4 જોઈએ. આ પાર્ટમાં આપણે કલનશાસ્ત્ર અંગે થોડીક માહિતી મેળવીશું અને આગળના લેક્ચરમાં આપણે વિકલન કલનશાસ્ત્ર જોયેલું. અત્યારે કલનશાસ્ત્ર જોઈએ છીએ. વિકલન કલનશાસ્ત્રમાં આપણે એક વસ્તુ નોંધેલી કે જ્યાં કોઈ રાશિના બીજી કોઈ રાશિની સાપેક્ષે ફેરફારનો દર લેવો હોય તો આપણે વિકલન લેવું પડે. એમ સંકલન માટે આપણે આવું વિચારી શકીએ કે જ્યારે કોઈ આલેખ નીચેનું ક્ષેત્રફળ ગણવાનું થશે ત્યારે વૈકલ્પિક પદ્ધતિ રૂપે આપણે સંકલનનો ઉપયોગ કરીશું. નિયમિત ભૂમિતીય આકાર પ્રકારના આલેખનું ક્ષેત્રફળ જોઈતું હોય તો એના માટે તૈયાર સૂત્રો આપણને મળે. દાખલા તરીકે આલેખ આ પ્રકારે ચોરસ કે લંબચોરસ પ્રકારનો આવે તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવે A બરાબર L². લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવે A બરાબર L×B, જ્યાં L એટલે લંબાઈ અને B એટલે પહોળાઈ. એમ માની લો કે આલેખ આ પ્રકારે ત્રિકોણ આવે તો એ ત્રિકોણ આલેખ માટે પણ આપણને નિયમિત ભૂમિતીય આકાર હોવાથી ક્ષેત્રફળનું સૂત્ર મળે A = 1/2 પાયો ગુણાકારમાં વેધ. પણ જો અનિયમિત આકારના પૃષ્ઠનું ક્ષેત્રફળ જોઈતું હોય અથવા આલેખ એવો હોય કે જેની નીચે આલેખ વક્ર પ્રકારનો હોય અને જેની નીચે ઘેરાતું ક્ષેત્રફળ આપણે ગણવું હોય તો આવા અનિયમિત અથવા વક્ર કિનારી ધરાવતા પૃષ્ઠનું ક્ષેત્રફળ ગણવું પડે. હવે કેવી રીતે મળે? એક રસ્તો એનો આવો વિચારી શકીએ. અનિયમિત આકારના પૃષ્ઠના ક્ષેત્રફળ માટે પહેલો રસ્તો કાં તો તેને સંખ્યાબંધ નાના નાના લંબચોરસ પૃષ્ઠોમાં વહેંચી દરેક આવા લંબચોરસ પૃષ્ઠનું ક્ષેત્રફળ ગણી લઈ તે બધાનો સરવાળો કરવો પડે. રીત મહેનત માંગી લે એવી, ગૂંચવણવાળી અને લાંબી, કારણ કે એમાં આલેખ વક્ર હોવાથી ઘણા લંબચોરસ એવા મળે કે જે અધૂરા હોય, પૂરા ન હોય. એટલે ત્યાં વળી આપણે થોડો અંદાજ લઈને ગણતરીઓ કરવી પડે. એટલે આ ગણતરી લાંબી અને અઘરી થાય. આવું આપણે પ્રયોગોમાં કરશું પણ ખરા. બીજી રીત છે સંકલનની ગણિતીય ક્રિયાનો ઉપયોગ કરી અને પૃષ્ઠનું ક્ષેત્રફળ મેળવવું. આ બીજી રીત છે એ જો આપણને એની ટેકનિક્સ આવડી જાય તો ટૂંકી અને સહેલી રીત ગણાય છે. દાખલા તરીકે આપણે આ બંને બાબતોને હવે સમજીએ. કોઈ કણ પર બળ લગાડીએ તો તે ગતિ કરે. આપણે હાઈસ્કૂલથી શીખતા આવ્યા છીએ અને બળની અસર નીચે જ્યારે કણ ગતિ કરે ત્યારે કાર્ય થતું હોય છે. આપણે થતું આ કાર્ય ગણવું છે. હવે લાગતું બળ એ કણનું સ્થાન બદલાતું હોય એ પ્રકારનું બળ છે એવું ધારીએ તો આપણને બળ F એ એક્સના વિધેય રૂપે મળે અને એટલે એને Fx તરીકે દર્શાવાય. F ઇઝ અ ફંક્શન ઓફ x, એ રીતે દર્શાવાય. Fx બળની અસર નીચે જો કણ x = A થી x = B સુધી ગતિ કરે તો તે દરમિયાન થતું કાર્ય આપણે ગણવું છે. હવે પહેલો કેસ આપણે લઈએ. જો બળ Fનું મૂલ્ય અચળ હોય તો થતું કાર્ય ગણીએ. જો બળ Fનું મૂલ્ય એક્સની સાપેક્ષે અચળ હોય તો એક્સ બદલાય છતાં Fનું મૂલ્ય અચળ રહે. દાખલા તરીકે આ આલેખમાં Fx વિરુદ્ધ એક્સનો આલેખ છે. એમાં એક્સ બદલાવા છતાંય F અહીંયા આ રીતે અચળ દર્શાવ્યું છે. હવે આ બળ લાગે એ દરમિયાન કણ x = A થી x = B સુધી સ્થાનાંતર કરે અને ત્યારે થતું આપણે કાર્ય ગણવું છે. તો અહીંયા સુરેખ પથ પર ગતિ છે. જે દિશામાં બળ છે એ જ દિશામાં સ્થાનાંતર છે અને વળી બળ અચળ છે. એટલે થતું કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. હવે સ્થાનાંતર માટે આપણે સૂત્ર લગાડીએ. આ x2 - x1 તો x2 એટલે B અને x1 એટલે A અને એટલે આપણને મળે W બરાબર બળ એટલે F ગુણાકારમાં સ્થાનાંતર એટલે B - A. હવે આપણે આ બાબતો F અને B - Aના આલેખ પરથી આઈડેન્ટિફાય કરીએ તો આ થશે મૂલ્ય Fનું. અહીંયાથી અહીંયા સુધીનું આ મૂલ્ય થશે F. એમ B - A એટલે આ મૂલ્ય થશે અહીંથી અહીંયા સુધીનું.
હવે આપણે જો આ શેડેડ લંબચોરસ લઈએ તો એફ એની લંબાઈ ગણીએ તો બી માઇનસ એ એની પહોળાઈ થાય, અને એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ થયું, અથવા તો એફ વિરુદ્ધ એક્સ આલેખની નીચે આડી ધરી સાથે આંતરાતું આ ક્ષેત્રફળ થયું. જ્યારે જ્યારે આપણે કાર્ય ગણવાનું થશે, આપણે છઠ્ઠા લેસનમાં પણ આ સૂત્ર પાછું રિપીટ કરશું કે ડબલ્યુ બરાબર એફ વિરુદ્ધ એક્સ આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ. જે એફ અચળ હોય ત્યારે આ સૂત્ર વડે મળે, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ એન બ્રેકેટ બી માઇનસ એ. પરંતુ જો બળ સતત બદલાતું હોય તો કાર્ય ગણવા માટે શું કરવું? દાખલા તરીકે આપણે આ આકૃતિમાં બળ એફએક્સ ઊભી ધરી ઉપર રાખ્યું છે અને કણનું સ્થાન એક્સ આડી ધરી ઉપર રાખીને આલેખ બનાવ્યો છે. તો એક્સ સાથે એફ બદલાતું જાય છે અને આપણને એફ વિરુદ્ધ એક્સ આલેખ વક્ર મળે છે. અને કાર્ય ગણવા માટે આપણે શું કરવું પડે? તો કે આ વક્રના આલેખ નીચેનું ક્ષેત્રફળ ગણવું પડશે. સીધું તો આ ક્ષેત્રફળ આપણને મળવાનું નથી. એના માટે એક ટ્રીક લગાડીએ. આપણે આ આલેખ નીચેનો વિસ્તાર સિલેક્ટ કરીએ છીએ. આટલો જ આલેખ છે, x1 બરાબર એ અને x2 બરાબર બીથી. હવે આ x1 બરાબર એથી શરૂ કરીને x2 બરાબર બી સુધીના આ આલેખને ડેલ્ટા એક્સ જેટલી નિયમિત પહોળાઈની સંખ્યા બંધ પટ્ટીઓમાં વહેંચી નાખીએ. આ રીતે એથી બી સુધીના અંતરાલને ખૂબ જ મોટી સંખ્યાના અતિ સૂક્ષ્મ પહોળાઈના ડેલ્ટા એક્સ પહોળાઈના અંતરાલોમાં વહેંચી નાખીએ. આ અંતરાલો x0 બરાબર એથી x1નો પહેલો અંતરાલ, x1થી x2નો બીજો અંતરાલ, x2થી x3નો ત્રીજો અંતરાલ, તે રીતે xi માઇનસ 1થી xiનો આઈમો અંતરાલ, અને છેલ્લે xn માઇનસ 1થી xn ઇઝ ઇક્વલ ટુ બીનો nમો અંતરાલ. આ રીતે સંખ્યા બંધ લંબચોરસ કહેવાય તે પ્રકારના અંતરાલો મળે. હવે જો આપણે વક્ર નીચેનું કુલ ક્ષેત્રફળ ગણવું હોય તો આ n સંખ્યાની પાતળી પટ્ટીઓનું ક્ષેત્રફળ ગણીને એનો સરવાળો કરવો પડે. નમૂનારૂપ આપણે એક પાતળી પટ્ટી લઈ અને એનું ક્ષેત્રફળ ગણશું. હવે દરેક સૂક્ષ્મ પહોળાઈની પટ્ટી માટે આપણે બળ લઈએ તો બળનો ફેરફાર ખૂબ સૂક્ષ્મ હોય એટલે બળ લગભગ અચળ લઈ શકાય. દાખલા તરીકે અહીંયા xi માઇનસ 1થી xi સુધીની ડેલ્ટા એક્સ પહોળાઈની આ પાતળી પટ્ટી માટે આપણે બળ એફ આ મૂલ્યવાળું fxi પ્રકારનું અચળ બળ લઈ શકીએ. હવે અહીંયા જે આકૃતિમાં દર્શાવી છે એ પટ્ટીનું ક્ષેત્રફળ ડેલ્ટા એઆઈ કહીએ તો ડેલ્ટા એઆઈ બરાબર પટ્ટીની લંબાઈ. આ લંબાઈ આપણને મળી છે fxi એને ગુણ્યા પટ્ટીની પહોળાઈ. પહોળાઈ આપણને મળશે xi માઇનસ 1થી. આ માપ પહોળાઈ દર્શાવશે. દેટ ઇઝ ઇક્વલ ટુ fxi ઇન્ટુ ડેલ્ટા એક્સ. જ્યાં આપણે લીધી પટ્ટીની લંબાઈ fxi અને પટ્ટીની પહોળાઈ ડેલ્ટા એક્સ. આવા બધા લંબચોરસ પટ્ટીઓના ડેલ્ટા એઆઈ ગણી ને તેનો સરવાળો કરી ને કુલ ક્ષેત્રફળ ગણીએ તો આપણને એ બરાબર મળે સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1થી n ડેલ્ટા એઆઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n fxi ડેલ્ટા એક્સ. હવે જો આવા ખંડોની સંખ્યા ખૂબ વધારી દઈએ તો આપણને ક્ષેત્રફળનું ચોકસાઈભર્યું મૂલ્ય મળે. કારણ કે આપણે fxi સરેરાશ લીધા છે તો જો ખંડોની સંખ્યા વધારીએ તો ડેલ્ટા એક્સ ખૂબ નાનું બને અને ત્યારે બળ છે એ લગભગ અચળ લઈ શકે. હવે જો આ ખંડોની સંખ્યા ખૂબ વધારીએ તો n ખૂબ વધે એટલે કે n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ થાય. અને હવે આપણે w ગણવું હોય તો આલેખ નીચેનું ક્ષેત્રફળ ગણવું પડે, જે આ સૂત્રથી મળે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n fxi ડેલ્ટા એક્સ. જેને આપણે કલનશાસ્ત્રની પરિભાષામાં આ રીતે રજૂ કરી શકીએ: સંકલન fx dx સીમાઓ a અને bની વચ્ચે, અથવા લિમિટ fx ઇન્ટિગ્રેશન fx dx વિથ લિમિટ્સ a ટુ b. આમ અહીં કાર્ય સંકલનની મદદથી મળી શકે છે. અહીં
આ સંકેત એસ પ્રકારનો અહીંયા અથવા આ પ્રકારનો લીધો, નીચે એ લખ્યું છે, ઉપર બી લખ્યું છે, એફએક્સ ડીએક્સ, ને આ રીતે વંચાય એફએક્સનું એક્સ સાપેક્ષે સંકલન સીમાઓ એથી બી સુધીનું એમ કહેવાય. આપણે એને વાંચશું સંકલન એથી બી એફએક્સ ડીએક્સ અથવા સંકલન એફએક્સ ડીએક્સ સીમાઓ એથી બી. જે રીતે આપણને અનુકૂળ આવે એ રીતે આપણે વાંચી શકીએ, પણ એનું અર્થઘટન આ પ્રકારનું થાય: એફએક્સનું એક્સ સાપેક્ષે સંકલન સીમાઓ એથી બી સુધી કરવામાં આવે છે. સંકલન એ વિકલનથી તદ્દન ઉલટી ક્રિયા છે. એટલે કે જો આપણે કોઈ વિધેય જીએક્સ લઈએ, આ વિધેય જીએક્સનું વિકલન કરતાં આપણને વિધેય એફએક્સ મળતું હોય તો ડેફિનેટલી વિધેય એફએક્સનું સંકલન કરીએ ત્યારે આપણને જીએક્સ મળવું જોઈએ. એટલે કે જીએક્સ બરાબર સંકલન એફએક્સ ડીએક્સ. હવે નીચલી સીમા એ અને ઉપલી સીમા બી વચ્ચે જ્યારે સંકલન કરીએ ત્યારે એ પ્રકારના સંકલનને નિયત સંકલન કહેવાય અને તે એક પરિમિત સંખ્યા રૂપે આપણને મળતું હોય છે. જો સીમાઓ ન આપી હોય તો એવા સંકલનને આપણે અનિયત સંકલન કહીશું. જેને કોઈ સીમા હોતી નથી તેનો જવાબ એક વિધેય રૂપે મળતો હોય છે અને અનિયત સંકલન હોવાથી આ વિધેય સાથે સંકલન અચળાંક ઉમેરવો પડે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ સંકલનનું કે વિધેય એફએક્સ બરાબર એક્સ સ્ક્વેર છે તથા આપણે એક્સ ઇક્વલ ટુ 1થી એક્સ ઇક્વલ ટુ 2 સુધી એફએક્સનું એક્સ સાપેક્ષે નિયત સંકલન કરવું છે. તો આ સંકલનનું મૂલ્ય બરાબર સંકલન 1થી 2 એક્સ સ્ક્વેર ડીએક્સ. હવે એક્સ સ્ક્વેર ડીએક્સ સંકલન એક્સ સ્ક્વેર ડીએક્સ આપણે મેળવશું તો એક્સ સ્ક્વેરનું સંકલન આપણને મળશે એક્સ ક્યુબ બાય 3. સંકલનના રેડી સૂત્રો પરથી એ મળે. અહીંયા નીચે જે સંકલનનું પહેલું સૂત્ર આપ્યું છે એના પરથી આપણને મળે. હમણાં થોડી વાર પછી એક્સ ક્યુબ અપોન 3 સમજી લેશું, અત્યારે લઈને આગળ વધીએ. ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા સીમાઓ મૂકી છે, સીમાઓ 1થી 2. જો બરાબર આ સંકેતને જુઓ, સંકલનનું જે પરિણામ મળ્યું છે અથવા રેડી સૂત્ર મળ્યું છે એની બાજુમાં ઊભો લીટો કર્યો છે અને નીચે નીચલી સીમા લખી છે અને લીટાની ઉપર ઉપલી સીમા લખી છે. હવે આ સંકલનનું સંખ્યાત્મક મૂલ્ય મેળવવા માટે પહેલાં એક્સની જગ્યાએ ઉપલી સીમા મૂકવી પડે, એટલે ઉપલી સીમા 2 છે તો એક્સ ક્યુબને બદલે આપણે 2 ક્યુબ કરવા પડશે ને છેદમાં 3. પછી ઋણ નિશાની લગાડવાની અને પછી એક્સની જગ્યાએ નીચલી સીમા મૂકવાની, એટલે એક્સની જગ્યાએ હવે નીચલી સીમા એટલે 1નો ક્યુબ અને અપોન 3. સાદુરૂપ આપીએ એટલે ઇઝ ઇક્વલ ટુ આ 2 ક્યુબ એટલે 8, દેટ ઇઝ 8/3 માઇનસ 1/3. હવે બંને સમછેદી છે એટલે 8 - 1/3 થાય એટલે કે 7/3 થાય. આમ આપણને આ સંકલનનો જવાબ એક સંખ્યાના રૂપમાં મળ્યો. પણ જો અહીંયા સીમાઓ ન આપી હોત, માત્ર આપણને સંકલન એક્સ સ્ક્વેર ડીએક્સ આપ્યું હોત તો આપણે એના માટે એનું વિધેય મૂકી શકત એક્સ ક્યુબ બાય 3 અને સંકલનનો અચળાંક સીના રૂપમાં મૂકી શકત. આવું બધા ફંક્શન્સ માટે થાય, પણ મોટેભાગે ફિઝિક્સમાં આપણે નિયત સંકલન આવતા હોય છે એટલે આ અચળાંકની ચિંતા કરવાની થતી નથી. જૂજ દાખલા એવા આવશે ત્યારે સંકલન અચળાંકના ઉકેલ અંગે કોઈ એક સીમા શરત વડે એ સંકલન અચળાંક આપણે મેળવી શકીશું. આપણે જે ધોરણ 11 અને 12માં સંકલનના સૂત્રોનો ઉપયોગ કરવાનો આવશે એ લગભગ આમાં આવી જશે. પહેલું, સંકલન એક્સ રેઝ ટુ એન ડીએક્સ બરાબર એક્સ રેઝ ટુ n + 1 અપોન n + 1. હવે સંકલન એ વિકલનથી ઊંધી ક્રિયા છે એ આપણને ક્યાંથી ખબર પડે? દાખલા તરીકે આપણે આનું વિકલન લઈએ d/dx ઓફ એક્સ રેઝ ટુ n + 1. તો એ વિકલન આપણને આગલા લેક્ચરમાં લીધેલ સૂત્ર પરથી મળશે n + 1. d/dx ઓફ એક્સ રેઝ ટુ n + 1 અપોન n + 1નું વિકલન લઈએ છીએ તો આ એક્સનો જે ઘાતાંક છે એ અહીંયા ગુણાકારમાં આવ્યો અને હવે એનો ઘાતાંક એક સ્ટેપ ઘટે એટલે n + 1માંથી n થયો અને ભાગાકારના n + 1 અચળ સંખ્યા હોવાથી એને એમને એમ લખી નાખ્યા અને આ નીકળી ગયું એટલે આપણને મળ્યું ઇઝ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ n. મતલબ આપણે જો જમણી બાજુનું વિકલન કરીએ તો આપણને ડાબી બાજુનું વિધેય મળે છે. તો જો ડાબી બાજુના વિધેયનું સંકલન કરીએ તો આ જમણી બાજુ ડેફિનેટલી મળવી જોઈએ અને એટલે સંકલન એક્સ રેઝ ટુ n dx ઇઝ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ n + 1 અપોન n + 1, જે આપણે ધારશું કે n ઇઝ નોટ ઇક્વલ ટુ -1. સંકલનનું બીજું સૂત્ર સંકલન dx અપોન x ઇઝ ઇક્વલ ટુ નેચરલ લોગ ઓફ x, x ઇઝ ગ્રેટર ધેન 0. ત્રીજું, સંકલન sin x dx ઇઝ ઇક્વલ ટુ cos x.
ચોથું સૂત્ર સંકલન cos x dx ઇઝ ઇક્વલ ટુ sin x. અને પાંચમું સૂત્ર સંકલન e રેઝ ટુ x dx ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x. આટલા સૂત્રોની જ આપણે ધોરણ 11 અને 12માં સંકલનમાં જરૂર પડશે. હવે સંકલનનો ભૌતિક વિજ્ઞાનમાં ઉપયોગ ક્યાં થાય તે જોઈએ. તો દાખલા તરીકે આપણે v વિરુદ્ધ t આલેખ લઈશું આ લેસનમાં, આગળ ત્રીજા લેસનમાં. તો એ આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ છે એ આપણને આ t1 થી t2 સમયમાં કણનું સ્થાનાંતર આપી શકે છે. દાખલા તરીકે આપણે a વિરુદ્ધ t આલેખ લઈએ તો એમાં આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ છે એ આપણને ડેલ્ટા ટી જેટલા સમયમાં વેગમાં થતો વધારો એટલે વેગનો ફેરફાર આપી શકે છે. આમ આલેખ નીચે ઘેરાતા ક્ષેત્રફળ વડે આપણે ક્યારેક ગતિ દરમિયાન અગત્યની રાશિઓ જેવી કે સ્થાનાંતર, વેગ અથવા તો કાર્ય એની ગણતરીઓ કરી શકીએ છીએ. આશા રાખું છું કે આ બાબતો આપણને વ્યવસ્થિત સમજાય.